ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો। વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં ઉમેદવારો માટે જે મહત્ત્વપૂર્ણ અપડેટ છે જેમાં જીપીએસસી ડીવાયએસઓની ભરતી પરીક્ષા આજરોજ લેવાઈ ગઈ છે। તેનું પેપર સોલ્યુશન આપણા પ્લેટફોર્મ પર મૂક્યું છે। આ ઉપરાંત ડીવાયએસઓ ભરતી પરીક્ષા ભારે વરસાદના લીધે શું ખરેખર રદ થઈ શકે એમ દોસ્તો એને લઈને મહત્ત્વપૂર્ણ અપડેટ મુકાઈ છે। એલઆરડી કોન્સ્ટેબલનું ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એના માટે મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર થઈ છે। વિડીયો ચેક કરજો। તલાટી કોલ લેટર ડાઉનલોડ કરવા બાબત અચાનક ખૂબ જ મોટા સમાચાર આવે છે। જે મિત્રોએ ભરતીના ફોર્મ ભર્યા છે એ કોલ લેટર ડાઉનલોડ કરતાં પહેલાં વિડીયો ખાસ જોવે। તલાટી ભરતી પરીક્ષા પહેલાં દોસ્તો 10 મહત્ત્વપૂર્ણ નવી અપડેટો છે। ઉમેદવારો એ વિડીયો જોવાનું ચૂકે નહીં। આ ઉપરાંત રેવન્યુ તલાટી પરીક્ષાને લઈને મહત્ત્વપૂર્ણ અપડેટો આવી છે। ગુજરાત ફોરેસ્ટ ભરતીના હવે આવનારી ભરતી છે તેના અંદર નિયમોની અંદર ઘણા બધા ફેરફારો થયા છે। ઉમેદવારો ખાસ કરીને એ અપડેટ જોવાનું ચૂકે નહીં। આગળ વધીશું દોસ્તો। ગુજરાત જાહેર સેવા આયોગ તરફથી અગત્યની જે જાહેરાત આવી છે, ઓફિશિયલ નોટિફિકેશન આવી છે જીપીએસસી તરફથી। આ જે અપડેટ છે ઓફિશિયલ થંબનેલ તો તમે જોઈ લીધો હશે। પરીક્ષાની તારીખમાં ફેરફાર બાબતનો ગુજરાત જાહેર સેવા આયોગ અગત્યની જાહેરાત પ્રાથમિક કસોટીની તારીખ ફેરફાર તરફથી આયોગની 21 જૂન 2025ની અગત્યની સૂચનાથી જાહેરાત ક્રમાંક 156/2024-25 વર્ષ શિક્ષણ વિભાગની શ્રેયાન અધિક્ષક વર્ગ 2ની જાહેર કરાયેલ પ્રાથમિક કસોટીની તારીખમાં વહીવટી કારણસર નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબનો ફેરફાર કરવામાં આવે છે, જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે। દોસ્તો જે ભરતી છે એ શિક્ષણ વિભાગની શ્રેયાન અધિક્ષક વર્ગની છે। 156 નંબરની જાહેરાત પ્રાથમિક કસોટી 4 નવેમ્બર 2025 બપોર 3 થી 5 યોજાવાની હતી, જે હવે બદલીને સંબંધિત વિષયની નવી તારીખ 9 ડિસેમ્બર 2025 બપોર 3 થી 5 હશે। સમય એ જ છે। પરીક્ષાની તારીખમાં 1 મહિનાનો ફેરફાર કરી દેવામાં આવ્યો છે, તો ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખી બીજા ઉમેદવારો સુધી આ માહિતી પહોંચાડવી। વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો। ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય।